નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી વિભાગ એ છે જે ગાલા એસાઇનમેન્ટ છે એના જે ખાલી જગ્યા છે એના જે સોલ્યુશન આપણે જોવાના છીએ। તો મિત્રો વિડિયોને એન્ડ સુધી જોજો અને આપણા ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડિયો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ચાલો હવે શરૂ કરીએ આપનો વિડિયો। ગાંધીજીના પિતાને ભગદડનો દર્દ હતો। તેનો ઉત્તર આવશે ભગદડનો, કે એની ખાલી જગ્યા આપેલી હતી કે ભગદડનું। આપણે આખા લાઈનમાં લઈ લઈશું, મેં તો આપણે ખાલી જગ્યા નથી છોડી છે, ડાયરેક્ટ આપણે એ લખી દીધેલી છે। એની નીચે રેડ લાઈનથી ટિક કરેલી છે, તો તમે લખી શકો છો એનાથી સમજીને। અને જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો મિત્રો ન ભૂલતા। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પછી બીજો પ્રશ્ન, સોનાના કણામાંથી 1 તોલો કાપીને વેચવાનો નિર્ણય કર્યો। તો આ મિત્રો ગાંધીજી વાળો પાઠ છે। એમાંથી જે 3 ઓપ્શન આપેલા છે, ચાંદીના, સોનાના, હીરાના, તો એના ઉત્તર આવશે મિત્રો ચાંદી, સોનાના। જે ઉપર સોનાના, એમ ખાલી જગ્યા પહેલી છે, આપણે ખાલી જગ્યા ભરીને જ જવાબ લખેલા છે બધા। ગાંધીજીના મતે ખોટું કર્યા અપરાધમાંથી બહાર આવવાનો દોષ કબૂલ કરવો। તેનો ઉત્તર એ અપરાધમાંથી, એવું એનો ઉત્તર આવે છે, અપરાધમાંથી। ત્યારબાદ ચોથું છે, મહારાજા સયાજીરાવ માણસને પારખવાની શક્તિ હતી। તો કે એનો સયાજીરાવ જે છે એની જગ્યાએ આપણે ખાલી જગ્યા હતી એસાઇનમેન્ટમાં, એ આપણે પૂરીને સયાજીરાવ એ ચોથાની આવે। અને મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો, તો મિત્રો જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। આ મહારાજા સયાજીરાવ માણસે પારખવાની શક્તિ હતી। આ મિત્રો શક્તિ કેટલાક માણસોમાં જ હોય છે, જે માણસને જોતા જ પારખી જવાય છે મિત્રો તેમનેથી। ત્યારબાદ જોઈએ, ગોપાળ બાપા હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા। તો કે ગોપાળ બાપા હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા। એમાં હરિનામનો જે શબ્દ છે તેના પર તેમને ખાલી જગ્યા હતી, તો એક હરિનામનો એનો ઉત્તર આપણે ટીક કરી દો છે। ત્યારબાદ જોઈએ, અમૃત કાકી લોકોને દવાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા। જો મિત્રો કદાચ પ્રશ્નમાં પણ આવી શકે છે કે અમૃત કાકી લોકોને દવાખાના અંગે શેની ઉપમા આપતા, તો એમાં તમે ઉત્તરમાં પણ લખી શકો છો પાંજરાપોળની દવા આપતા। કેમ કે મિત્રો જે નવનીત જે ગાલા છે એ મિત્રો ક્યાંથી પણ આવે છે। આપ તમને એ પણ કહી દઉં કે બધા પ્રશ્નો ગાલામાંથી નહીં આવે મિત્રો, કેટલાક પ્રશ્નો ગાળાના હશે અને કેટલાક એમાંથી 10% પ્રશ્નો બહારથી પણ આવશે મિત્રો। એટલે મારા હિસાબથી તો બેસ્ટ ચોપડી છે મિત્રો। તો એ ગાલાને એસાઇનમેન્ટ બહાર પાડ્યું છે, તો આપણે સોલ્યુશન કરવું પડે છે મિત્રો। ત્યારબાદ છે, બકુલ ત્રિપાઠીએ હાસ્ય દ્વારા ભારતીયોની ગંદકી કુટીર ઉપર કટાક્ષ કર્યો। તો કે પરદેશ સ્વસ્થ ગંદકી, તો ગંદકી અંદર છે, ગંદકી પર ઓલી લાઈન આવે છે। ત્યારબાદ ઓલિમ્પિક કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે। કેળાની છાલ છે તે ખાલી જગ્યા હતી, એનો આપણે જવાબ રાખવાનો। અને મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે। ભારતનો ખાલી જગ્યા વૈભવ ખરેખર અદ્વિતીય છે, તેનો ઉત્તર મિત્રો વિચાર આવશે। માર્કંડી તો લેખકના નાનપણની સખી હતી। ઉત્તર મિત્રો દેખાય છે, સખી આવે। ત્યારબાદ મિત્રો તમે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। કેમ કે આપણી ચેનલ પર બધા વિષયના બધા ધોરણના સ્વાધ્યાયો અને કે આપણે બનશે તો બધા આખા એસાઇનમેન્ટનું આપણે સોલ્યુશન કરવાના જ છીએ મિત્રો। તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જરૂર સબસ્ક્રાઇબ કરજો। ત્યારબાદ 11 છે, માર્કંડી લેખકે પોતાના જળમાં મૃગ નક્ષત્ર બનાવતી, તેમાં ઉત્તર આવે મૃગ।
ત્યારબાદ 12મો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. આ મિત્રો કદાચ મારા હિસાબથી આ પ્રશ્ન છે, આ આઈએમપી હશે. આ કદાચ પરીક્ષામાં આવી શકે છે. એટલે એકચ્યુઅલી મને લાગે છે કે મારા અનુભવથી આ પ્રશ્ન જે છે 12મો પ્રશ્ન એ તમારા પરીક્ષા માટે આઈએમપી છે. ટીક કરી લેજો મિત્રો. ત્યારબાદ 13મો ભાસ્કરાચાર્યના મતે આપણી સંસ્કૃતિ નિત્યમ અને સનાતન સંસ્કૃતિ છે. તો ખાલી જગ્યાના મતે આપણી સંસ્કૃતિ નિત્યમ અને સનાતન છે. અને ઉત્તરાયણ ભાસ્કરાચાર્ય. મિત્રો આપણા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ત્યારબાદ છે 14મો પ્રશ્ન માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. તો કે વૈજનાથના ડુંગરમાંથી. મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આ નેક્સ્ટ પાર્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. એના આગળના પાર્ટ જોડકાની પણ આપણે વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. તો વિડીયોનો અંત કરીએ, મળીએ બીજા વિડીયોમાં.